God never say yes to create any nuisance in her life. ઈશ્વર ક્યારેય નાલાયકીઓ કરવાની છૂટ આપી નહોતી અને આપણે તમામ નાલાયકીઓ ધર્મમાં ઈશ્વરના નામે ઉમેરી દીધી. આપણને એ માફક આવ્યું છે કેમ કે ઈશ્વરને તો જોયું નથી અને એમનેમ જો આપણે જીવીશું તો સમાજ એ વસ્તુ સ્વીકારશે નહીં. ચલો ઈશ્વર જોડે જોડી દઈએ. આપણે જોડી દીધું. કૃષ્ણના નામે જન્માષ્ટમીના દિવસે આપણે જુગાર રમી કાઢીએ. કૃષ્ણની વાતોમાં ક્યારેય જુગાર રમવાનું કૃષ્ણનું આવ્યું જ નહોતું. કૃષ્ણએ તો ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે રમ્યા ત્યારે ના પાડી. આપણે એ સ્વીકારી લીધું કૃષ્ણના નામે. હવે સમાજ કોઈ દિવસ બોલશે નહીં આઠમે જુગાર રમાય. આપણે શિવના નામે સ્વીકારી લીધું. આખો શ્રાવણ મહિનો જુગાર રમવાનો. પાગલપણની જેમ રમે છે એ શિવના નામે. અને પાછું ગૌરવથી કહેવાનું અમે તો શ્રાવણ આખો રમીએ છીએ. અને કહેવાય છે શ્રાવણ પવિત્ર મહિનો. કાં તો એક વખત ખાઈશું, કાં તો ઉપવાસ કરીશું, ફરાળ કંઈ પણ જોડી દીધું શિવના નામે. સાધુઓ સંતો બધાએ જોડી દીધું. શિવરાત્રી એ તો ભાંગ પીવાની જ, નશો કરવાનો જ. એ વાત સ્વીકારીને સમાજ શિવરાત્રીએ ભાંગ પીએ, પણ એ આદતને કારણે 12 મહિના અફીણ ગાંજા ચરસ ચાલુ થઈ ગયું. કેમ કે એમાં નશો રહે ને તો ઈશ્વરની સમાધિ લાગી જાય. આખું અમેરિકા ક્રિસ્ટમસને કોણ યાદ કરશે? ક્રાઇસ્ટને. પણ આખું અમેરિકા આ 5 દિવસમાં આખા વર્ષનો સૌથી શ્રેષ્ઠ દારૂ પીશે અને સૌથી વધુ નોનવેજ ખાશે. ક્રાઇસ્ટે તો આવું કંઈક કર્યું એવું ક્યાંય પુરાવા નથી. એવી જ રીતે આપણે ત્યાં ગુજરાતમાં, ભારતમાં નવરાત્રી એ શક્તિ પૂજા છે, માની આરાધનાનો દિવસ છે કે આપણે 9-10 દિવસ આરાધના કરીએ નહીં. આપણે લફંગાગીરીને લંપટાઈ માટે 10 દિવસમાં પૂરું લાયસન્સ લઈ લીધું. આપણે નવરાત્રીને લવરાત્રી બનાવી દેતા શરમ ના અનુભવી. આપણી જેટલી નાલાયકી કરવી છે એ બધી ઈશ્વરના નામે કાં તો પૈગંબરોના નામે આપણે શરૂ કરી દીધી. બાઇબલમાં નથી લખ્યું, કુરાનમાં નથી લખ્યું કે તમે આ કામ કરો, અનીતિના કામ કરો, કોઈને પણ મારી નાખો, પણ મારી 5 વખત નમાજ પડો તો માફ થઈ જશે. આવું તો કુરાનમાં નથી, પણ આપણને માફક આવી ગયું છે. આપણે જેટલું ખોટું કરવું હોય એ બધું મોટા માણસોના નામ પર કરી કાઢો. આપણે ઘર, પત્ની, બાળકોની જવાબદારી, મા બાપને છોડીને ભાગી જવું હોય તો આપણે કહી દો યાર બુદ્ધ ને મહાવીર ગયા હતા, મેં બી છોડી દીધું. તો આપણને ઈશ્વરના નામે, ઈશ્વરે કહ્યું નથી તો બી જેટલા ન્યુસન્સ હોય એ સ્વીકારવાની મજા આવી ગઈ છે.